ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ આવતીકાલે મેલબોર્નમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ. ભારત પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવા માટે મેલબોર્નના મેદાનમાં ઉતરશે. કેનેડિયન કોલેજોની મદદથી અમેરિકામાં ભારતીયોની તસ્કરી, ડીંગુચા કેસમાં ઈડીનો ખુલાસો. 240 વર્ષ પછી અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી બન્યું બાલ્ડ ઈગલ. બાઇડને આપી મંજૂરી. પાકિસ્તાન સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી વચ્ચે ચર્ચા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ વચ્ચે અમેરિકાએ મોહમ્મદ યુનુસ સરકારને આપી કડક ચેતવણી. પેરિસના એફિલ ટાવરમાં આગ ભભૂકી ઉઠી. જાનહાનિના કોઈ સમાચાર નથી. સ્થૂળતાથી પીડિત લોકો માટે ગુડ ન્યૂઝ. અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી. ભારતમાં પણ આ દવા લોન્ચ થશે. રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થતા 39 લોકોના મોતની આશંકા. યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો, રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 3000 સૈનિકો માર્યા ગયા. આફ્રિકાના મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા. દુકાનો અને વેર હાઉસો સળગાવી દેવામાં આવ્યા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.